તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ગૌતમ વ્યાસ જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ગુજરાતના પ્રવાસે છે, કેવા પ્રકારનું આયોજન છે, શું તૈયારીઓ કરવામાં આવી છે પીએમના સ્વાગતને લઈને? જી, આજરોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ કે જે રાષ્ટ્ર કક્ષાએ જેની ઉજવણી ડેડિયાપાડા ખાતે થનાર છે તે કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે। વડાપ્રધાન સાહેબના આગમનને લઈને ડેડિયાપાડામાં ખુશી લહેર વ્યાપી છે તથા વડાપ્રધાન શ્રીના સ્વાગત કરવા માટે ઠેર ઠેર જગ્યાએ આદિવાસી સમાજના લોકો નાચગાન તેમજ નૃત્ય કરતા નજરે પડ્યા છે અને હાથમાં તિરંગો લઈને વડાપ્રધાન સાહેબનું અભિવાદન કરવા માટે નજરે પડ્યા છે। જી બિલકુલથી ગૌતમ, મહત્વનું છે કે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રોડ શો પણ કરવામાં આવશે અને સાથે સાથે જાહેર સભાને સંબોધન પણ કરવામાં આવશે। લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સાથે જ રોડ શોને લઈને જે રૂટ છે ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા છે, પોલીસ બંદોબસ્ત કેવા પ્રકારનું ગોઠવાયું છે? જી, બિહારની ભવ્ય જીત બાદ નરેન્દ્ર મોદી સાહેબ ફરી પાછા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને અહીંયા ડેડિયાપાડા ખાતે તેઓ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં આવે છે, જેને લઈને રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આ રોડ શોની અંદર નર્મદા જિલ્લાના આસપાસના જિલ્લાના લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં રોડ શોમાં જોડાનાર છે અને જે જગ્યા પર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં નર્મદા જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર ચુસ્ત બંદોબસ્ત સાથે કામે લાગ્યું છે અને ખાસ કરીને વાત જોવા જઈએ તો નર્મદા પોલીસ દ્વારા પણ અહીંયા પ્રધાનમંત્રી સાહેબના કાર્યક્રમને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જી ગૌતમ, જેવી રીતે માહિતી સામે આવી છે, 9,700 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત સાથે જ શિલાન્યાસ કરવામાં આવશે। કયા કયા ક્ષેત્રે વડાપ્રધાન દ્વારા વિકાસ કાર્યોની ભેટ અપાશે? જી, ખાસ કરીને જોવા જઈએ તો આજના આ કાર્યક્રમની અંદર વડાપ્રધાન સાહેબ 9,700 કરોડના અલગ અલગ વિવિધ પ્રોજેક્ટોનું શિલાન્યાસ તેમાં લોકાર્પણ પણ કરનાર છે તેવું જાણવા મળેલ છે અને જો વધુમાં વાત કરવામાં આવે તો વડાપ્રધાન સાહેબ છેલ્લા ઘણા વર્ષથી એટલે કે આશરે 21 વર્ષ પછી ડેડિયાપાડા ખાતે ફરી આવી રહ્યા છે, જેને લઈને ગ્રામજનોમાં તેમજ સમગ્ર ડેડિયાપાડા વિસ્તારની અંદર ખુશીનો માહોલ વ્યાપ્યો છે। અહીં વડાપ્રધાન સાહેબ આવશે તો તે દેવમોગરા માતાના દર્શન કરશે, ત્યારબાદ અહીંયા રોડ શોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને ડેડિયાપાડા ખાતેનું જે પીઠા ગ્રાઉન્ડ જે ખરું જ્યાં મોટા પ્રમાણમાં જનમેદની જે ઉપસ્થિત થનાર છે તેને જન સંબોધન પણ કરશે અને ખાસ કરીને જોવા જઈએ તો વિકાસના કાર્યોને લઈને જો વાત કરવામાં આવે તો 9,700 કરોડના વિવિધ પ્રોજેક્ટો જે ખરા જેનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ આજે વડાપ્રધાન સાહેબના હસ્તે થનાર છે તેમ જાણવા મળેલ છે। ગૌતમ, મહત્વનું છે કે સુરત અને ડેડિયાપાડામાં જે પીએમ મોદીની મુલાકાતનો આજનો કાર્યક્રમ જે આયોજિત કરાયો છે તેને લઈને જે રોડ મેપ છે તે બાબતે માહિતી આપશો? જી, રસ્તાની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન સાહેબ આવી રહ્યા છે, જેને લઈને રોડ રસ્તાઓ જે ખરા તેને સંપૂર્ણપણે એકદમ વ્યવસ્થિત કરી દેવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર જે ખરું એટલે કે રોડ અને બાંધકામ ખાતું જે ખરું તેના દ્વારા પણ જે વડાપ્રધાન સાહેબ જે રસ્તા પરથી આવવાના છે એટલે કે બાય રોડ આવવાના છે તે રસ્તાઓની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો તે રસ્તાઓનું પણ સમારકામ પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે અને રસ્તાઓને એકદમ કમ્પ્લીટપણે તૈયાર કરી દેવામાં આવ્યા છે। મહત્વનું છે કે ડેડિયાપાડામાં જે સ્થળે સભા થવાની છે મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉમટી પડ્યા છે આજરોજ, આદિવાસીઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જે ખાસ કરીને જોવા જઈએ તો દેશના વડાપ્રધાન સાહેબ જે ખરા તે આજે ડેડિયાપાડા ખાતેના ગ્રાઉન્ડમાં જનમેદની સંબોધવાના છે, જેને લઈને આજે સવારથી પ્રાઇવેટ વાહનોની અંદર જે મોદી સાહેબના જે ચાહકો જે ખરા તે ડેડિયાપાડા ખાતે ઉપસ્થિત થઈ ગયા છે અને હાલ એવું પણ જાણવા મળે છે કે વડાપ્રધાન સાહેબ જે જગ્યાએ સંબોધન કરવાના છે ત્યાં જનમેદની આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને ખાસ કરીને જો વાત કરીએ તો રાજપીપળાથી લઈને ડેડિયાપાડા સુધીનો સમગ્ર માર્ગ જે ખરો ત્યાં ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા છે અને દરેક ચાહકો જે ખરા જે વડાપ્રધાનશ્રીના જે ચાહકો જે ખરા તે લોકો પોતાના પ્રાઇવેટ વાહનો સાથે કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી ગયા છે। જી ગૌતમ, ડેડિયાપાડામાં મોગરા માતાજીના દર્શન સાથે વિશેષ ઉત્સવ યોજાઈ રહ્યા છે, કયા કયા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાનના આગમનને લઈને? જી, વડાપ્રધાન સાહેબના કાર્યક્રમના આગમનને લઈને દેવમોગરા ખાતે વિશેષ એટલે કે આદિવાસી સમાજના જે વિવિધ સાંસ્કૃતિક જે કાર્યક્રમો છે તે રજૂ કરવામાં આવ્યા છે તથા ભગવાન બિરસા મુંડા સાહેબનો જે આજે જે જન્મજયંતિ જે ઉજવણી કરવામાં આવી રહી છે તો તેમના જીવન પર આધારિત વિવિધ કાર્યક્રમોનું ત્યાં આયોજન થઈ રહ્યું છે। જી બિલકુલથી ગૌતમ, પોલીસ દ્વારા કેવા પ્રકારની ભૂમિકા ભજવવામાં આવી રહી છે સમગ્ર કાર્યક્રમને લઈને, સાથે સાથે જે સ્થળે સભા થવાની છે નેતાઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે કે કેમ? હા જી, ચોક્કસપણે કહી શકાય કે જે જગ્યાએ
મોદી સાહેબ સંબોધન કરવાના છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમાં હોદ્દેદારો અને જો વાત કરવામાં આવે નર્મદા જિલ્લાના પોલીસ તંત્રની તો નર્મદા જિલ્લાના એસપી દ્વારા અહીં કડક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વડા સાથે સાથે સમગ્ર નર્મદા જિલ્લાની પોલીસ ટીમ વડાપ્રધાન સાહેબના કાર્યક્રમને લઈને વ્યસ્ત છે જી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ગુજરાતના પ્રવાસે ડેડિયાપાડામાં પીએમ મોદી કરશે રોડ શો. પીએમ મોદીના આ રોડ શોને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. મોદીના આગમન પહેલા સ્થાનિકોમાં છવાયો છે ઉત્સાહનો માહોલ. તો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થઈ ચૂક્યું છે. સીધા લાઈવ દ્રશ્યો લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જણાવવા માંગીશ કે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આદિવાસી સમાજ દ્વારા ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમનું ભક્તિભાવ અને વિકાસ માટેની આશા સાથે જોવા મળી રહ્યું છે. પીએમના ગુજરાત પ્રવાસને લઈને આદિવાસી લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જે છે જોવા મળી રહ્યો છે. તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. સાથે જ જણાવવા માંગીશ કે પીએમ મોદી જે છે ડેડિયાપાડા ખાતે પહોંચી ચૂક્યા છે. સાથે જ મોગરા માતાજીના દર્શન સાથે વિશેષ ઉત્સવ અત્યારે જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન જે છે ડેડિયાપાડામાં મોગરા માતાજીના દર્શને પહોંચી ગયા છે. પૂજન અર્ચન મોગરા માતાજી સમક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેવી રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે ગુજરાતના પ્રવાસે હોય ત્યારે તેઓ ડેડિયાપાડા ખાતે ઉપસ્થિત મોગરા માતાજીના દર્શનાર્થે પહોંચ્યા છે. પૂજન અર્ચન કરી માતાજીને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. બિહારમાં જીત બાદ વડાપ્રધાનનો આજરોજ ગુજરાત પ્રવાસ હોય ત્યારે ઉલ્લેખનીય છે કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં તેઓ ભાગ લેવા માટે પહોંચ્યા છે. ત્યારે પીએમ મોદી જશે ડેડિયાપાડા ખાતે ઉપસ્થિત થયા છે. મોગરા માતાજીના દર્શન સાથે વિશેષ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના આગમનને લઈને વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ આદિવાસી સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રોડ શોને લઈને પણ તમામ જે વ્યવસ્થાઓ છે કરી દેવામાં આવી છે. લોકો હાથમાં તિરંગાઓ લઈને વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે આતુર જોવા મળી રહ્યા છે. તમામ આયોજન જે છે के नेतृत्व में નું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મોગરા માતાજીને ફૂલહાર અર્પણ કરી તેઓના વિશેષ પૂજન અર્ચન કરી માતાજીના આશીર્વાદ મેળવવામાં આવ્યા છે. સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ વિશેષ ઉપસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ભાજપના અનેક દિગ્ગજો જે છે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. વડાપ્રધાને કેસરી સાફો ધારણ કર્યો છે અને માતાજીના દર્શનાર્થે તેઓ પહોંચ્યા છે. વડાપ્રધાન સહિત મુખ્યમંત્રી અને ભાજપના અનેક દિગ્ગજોની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે. માતાજીના દર્શન કર્યા બાદ પીએમનો રોડ શો યોજાશે. આ સાથે સાથે દેવમોગરા હેલિપેડ પર વડાપ્રધાનનું આગમન થયું હતું. જે બાદ દેવમોગરા મંદિરમાં વડાપ્રધાન દ્વારા પૂજન અર્ચન કરવામાં આવી રહ્યા છે. દેવમોગરા મંદિરમાં પૂજન અર્ચન કર્યા બાદ ડેડિયાપાડા હેલિપેડથી સભા સ્થળ સુધી વડાપ્રધાનના 2 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જે બાદ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે અને
સાથે સાથે વડાપ્રધાન સભાને સંબોધન કરશે. સૌથી મહત્વનું છે કે દેવમોગરા હેલિપેડ ખાતે વડાપ્રધાનનું થયું હતું આગમન. હાલમાં તેઓ દેવમોગરા મંદિરમાં પૂજન અર્ચન કરી રહ્યા છે. સાથે સાથે અનેક દિગ્ગજોની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાનની સાથે ઉપસ્થિત થયા છે. કેસરી સાફો ધારણ કરી વડાપ્રધાન દેવમોગરા માતાજી સમક્ષ શીશ નમાવવા પહોંચ્યા છે. આ મામલે વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે. ઉમંગજી, મહત્વનું છે કે આજરોજ વડાપ્રધાનનું એક દિવસીય ગુજરાત પ્રવાસ હોય, અત્યારે તેઓ ડેડિયાપાડામાં મોગરા માતાજીના દર્શન આર્થે પહોંચ્યા છે. શું કહેવું છે આપનું? દક્ષા, તમને જણાવી દઉં કે આજે નરેન્દ્ર મોદીનો ગુજરાતનો એક દિવસનો ટૂંકો પ્રવાસ છે. સૌથી પહેલા તેઓ સુરત ખાતે આવ્યા હતા. સુરતના એરપોર્ટ પર એમને પ્લેન લેન્ડ કર્યા પછી તેઓ ત્યાર પછી તાત્કાલિક તેઓ સુરત શહેરમાં બુલેટ ટ્રેનની જે છે તે સ્ટેશનની મુલાકાત કરી હતી. તેમાં અને તેઓ બુલેટ ટ્રેનમાં લગભગ 15 થી 20 મિનિટ રોકાયા હતા. ત્યારબાદ તેઓ શાકબારામાં દેવમોગરા મંદિરે દર્શન કરી હાલમાં તેઓ જે ડેડિયાપાડામાં છે તે વડાપ્રધાન પોતે રોડ શો કરવા માટે રવાના થઈ ગયા છે. તેઓ રોડ શો કરશે અને રોડ શો શરૂ થઈ ગયો તેવી આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી છે. રોડ શો શરૂ કર્યા પછી એક સભાને સંબોધન કરશે. તેઓ આ સભાની અંદર દેશના અલગ અલગ જગ્યાઓથી જે સરકારના વિકાસના કાર્યો છે તેની જાણકારી આપશે અને ત્યારબાદ તેઓ પીએમ જન્મન અને ડીએ જાઉગા હેઠળ 1 લાખ મકાનોનો ગૃહ પ્રવેશનો સમારંભમાં છે. એમનો પ્રોગ્રામમાં તેઓ ઉદ્ઘાટન કરશે. 19 કરોડના ખર્ચે આદિવાસી વિદ્યાર્થીઓ માટે 42 એકલવ્ય મોડલ રહેઠાણ શાળાઓ બની છે તેનું ઉદ્ઘાટન કરવાના છે. સમુદાય આધારિત પ્રવૃત્તિઓ માટે કેન્દ્ર તરીકે સેવા આપતા 228 બહુહેતુ કેન્દ્રોનું ઉદ્ઘાટન કરશે. મણિપુર ઇફ્લામાં આદિવાસી સંશોધન સંસ્થાને TRI ભવનનું ઉદ્ઘાટન કરવાના છે. ગુજરાતના 14 આદિવાસી જિલ્લાઓમાં 250 બસોની લીલી ઝંડી આપશે. ત્યારબાદ શિલાન્યાસની વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં 748 કિલોમીટરના નવા રસ્તા બનવાના છે. તમને ખાસ કરીને જણાવી દઉં કે ઘણા સમયથી આદિવાસીમાં આપે પેટ મારી છે. આદિવાસીઓના વિસ્તારમાં આપનું વર્ચસ્વ વધ્યું છે. તેને ધ્યાનમાં રાખીને આદિવાસી વિસ્તારમાં જે રસ્તાઓની જે મુશ્કેલીઓ છે તે વારંવાર ટીવી મીડિયામાં અને સોશિયલ મીડિયામાં આવી છે. તે સુવિધામાં ફેરવાય એના માટે શિલાન્યાસ કરશે. DJGQA હેઠળ 14 આદિવાસી મલ્ટી માર્કેટિંગ સેન્ટરનું તેઓ શિલાન્યાસ કરવાના છે. 2320 કરોડના વધુના ખર્ચે 50થી નવી એકલવ્ય મોડલ રહેઠાણની શાળાઓ છે તેમનો આ કાર્યક્રમ છે. આ બધામાં શિલાન્યાસ કરી અને મોદી જાહેર સભા કરી અને સાંજે તેઓ હેલિકોપ્ટર મારફતે સુરત એરપોર્ટ પર આવશે. આવાથી મુખ્ય કારણ એ તમે જણાવ્યું કે પ્રોગ્રામમાં થોડો ફેરફાર થયો છે. તમને જણાવી દઉં કે બિહારમાં ગઈકાલે જે ચૂંટણીના પરિણામ આવ્યા, એનડીએ સરકારને અદભુત ડબલ સેન્ચુરી મારી એટલી સીટો મળી. તેના ભાગરૂપે CR પાટીલે તમે જણાવી દઉં કે સુરત શહેરમાં બિહારીઓ જે દેશમાંથી જે બિહારી લોકો સુરત શહેરમાં જે આવ્યા છે કામકાજના અર્થે, તેથી 10 થી 15,000 બિહારીઓને એરપોર્ટ પર મળે એમનું અભિવાદન ઝીલે તો CR પાટીલ તે પ્રોગ્રામ ગોઠવ્યો છે. ત્યારબાદ મોદી પોતાના પ્રાઇવેટ પ્લેન મારફતે તેઓ દિલ્હી રવાના થાય તેઓ આજનો એમનો કાર્યક્રમની રૂપરેખા દેખાઈ રહી છે. બિલકુલથી ઉમંગજી, જેવી રીતે આપે જણાવ્યું કે દેવમોગરા ખાતે શીશ નમાવ્યા બાદ વડાપ્રધાનના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શોને લઈને કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, લોકોમાં કેવો ઉત્સાહ છે, સાથે જ પોલીસ દ્વારા કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? જો તમને જણાવી દઉં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે દેશના કોઈ પણ વડાપ્રધાન હોય, એમનો ચુસ્ત બંદોબસ્ત હોય છે. ચકલું બી ત્યાં ફરકી શકતું નથી. તમને જણાવી દઉં કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સિનિયર અધિકારીઓ ડેડિયાપાડા ખાતે આવી છે અને આખો આ પ્રોગ્રામ છે તેનું સંચાલન કરી રહ્યા છે. કોઈ પણ અનિચ્છક ઘટના બને તે માટે ગુજરાત પોલીસ અને દેશની જે સુરક્ષા એજન્સીઓ છે 4 ચક્કોર હોય છે. તમને જણાવું કે નરેન્દ્ર મોદીની સુરક્ષા અભેદ કિલ્લામાં છે. કોઈ પણ વ્યક્તિ કે શું એક પંખી બી ત્યાં ફર મારે નહીં એવી સુરક્ષા વ્યવસ્થા હોય છે. જનમેદની જણાવી દઉં કે નરેન્દ્ર મોદી એક લોકપ્રિય નેતા છે. તેમણે ગુજરાતમાં
સીએમ તરીકે ઘણા વર્ષોએ કર્યું અને 2014 થી વડાપ્રધાન છે. સ્વાભાવિક છે તેમની લોકચાહના બહુ છે અને દેશમાં ગુજરાત સહિત દેશમાં જુઓ તો ભાજપે અત્યંત સફળતા મેળવી છે. તેના કારણે લોકચાહના હોય સ્વાભાવિક વસ્તુ છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, કેસરી સાફાઓ બાંધ્યા છે, ભારત માતા કી જયના ગણકાર છે. જે રોડ શો થયો છે ત્યાં મોટી સંખ્યામાં લોકો છે. લોકો ફૂલોથી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી રહ્યા છે અને ભારતનો જય જયકાર કરી રહ્યા છે. તમને જણાવી દઉં કે હાલમાં જે દિલ્હીનો બોમ્બ બ્લાસ્ટ થયો છે તેના કારણે બી તમે દેશનું જે સુરક્ષા એજન્સીનું જે નાક કપાયું છે, લોકો મીડિયામાં એવું કહે છે કે જો આ વખતે જો આમાં પાકિસ્તાનનો હાથ દેખાય તો ફરતી બી ભારત કોઈ જવાતો જવાબ આપે. લોકોને નરેન્દ્ર મોદી પાસે અદભુત ચાહના છે અને નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા સમયથી એક એવા વડાપ્રધાન તરીકે ઉભરી આવ્યા છે કે તે પ્રજા માટે અને દેશ માટે કંઈ પણ કરી છૂટી શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ સિંદૂર, આપણે જે ઓપરેશન સિંદૂર જોયું હતું તેનો ભાગરૂપ હતું. આમ જણાવ્યું છે કે મોટી સંખ્યામાં મોટી મેદની જે જાહેર સભામાં અને રોડ સભામાં નરેન્દ્ર મોદીને આવકારે છે. જી ઉમંગજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. આદિવાસી સમાજ દ્વારા વડાપ્રધાનનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. દેવ મોગરા ખાતે શીશ નમાવ્યા બાદ વડાપ્રધાનનું રોડ શોનું આયોજન થઈ ચૂક્યું છે. સાથે સાથે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.